બેંકના કર્મચારીને ભરવાઓને શું છે? આવા લોકોને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ. ગેમ ઝોનના જે કાર્યકર્તાઓ જે હતા ને ભળવી નવને. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ લાગવાના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે તે વિશે સોશિયલ મીડિયામાં લાલબા એનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો ખુલ્લેઆમ મિત્રો જે બોલ્યા છે મિત્રો બિલકુલ સાચું બોલ્યા છે. કારણ કે મિત્રો જે રીતે મિત્રો 3 નરાધમો પકડાયા છે હાલના ટાઈમમાં તેનો તો ભાઈ ફાંસીની સજા થવી જોઈએ. કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં આવી ઘટનાઓ ઘણી બધી ઘટતી હોય છે, જેના કારણે મિત્રો નિર્દોષ બાળકોના મિત્રો નિધન થતા હોય છે. આની પહેલા હરણીકાંડમાં જે ઘટના બની હતી તેમાં પણ મિત્રો માસૂમ બાળકોના મિત્રો જીવ ગયા હતા. સૌથી પહેલા મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે 3 લોકોની. તે ભાઈ આવનારા ટાઈમમાં મિત્રો અને સજા પણ થવી જોઈએ, જરૂરથી જરૂર મિત્રો બધાની ખુલ્લેઆમ સજા થવી જોઈએ. કારણ કે મિત્રો આવા લોકોના કારણે મિત્રો જે પણ માસૂમ બાળકોના નિધન થયા છે તેના પરિવારજનોને મિત્રો શાંતિ મળે. કારણ કે મિત્રો જે રીતે ભાઈ આવનારા ટાઈમમાં આપણે જવાનું રહેશે શું અને સજા થાય છે. સૌથી પહેલાં આપણી ચેનલમાં વિડીયો આવવાનો છે તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી રાખજો. અને ભાઈ ખાસ જેને પણ સબસ્ક્રાઈબ કર્યું છે તેને મિત્રો એમ કીધું બીજી વાર ઓલ સિલેક્ટ જે ઘંટડી છે તેને દબાવી દેજો. કારણ કે મિત્રો જેવા જ ન્યૂઝ આવે સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળે છે. તો મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.